જય હિન્દ સર. જય હિન્દ સર. આપણું પરિચય આપ્યું તો શાહનવાઝ શેખ, રાષ્ટ્રીય ઉપપ્રમુખ લઘુમતી વિભાગ કોંગ્રેસ. અમદાવાદ સિટીના તમે એક સારા યુવા તરીકે કોંગ્રેસમાં સેવા પણ આપી રહ્યા છો અને આખો સમાજ, મુસ્લિમ સમાજને લઈને તમે સાથે ચાલો છો. હાલમાં જ આપણા મદની સાહેબ જમાત ઇસ્લામી દ્વારા અને મુસ્લિમ ઉલમાઓએ જે વિરોધ કર્યો છે કે ભાઈ ગોવંશની હત્યા થવી ન જોઈએ અમારા દેશમાં, તો એના માટે આપની શું પ્રતિક્રિયા છે? આખા દેશમાં જે રીતે બકરીદના તહેવાર પહેલા તમામ મૌલાના અને ધર્મગુરુઓએ અપીલ કરી કે ગૌવંશની હત્યા ના થવી જોઈએ, ગાયની હત્યા ના થવી જોઈએ, ગાયની કુરબાની ના કરવી જોઈએ. હું પણ સહેમત છું એ વાતને અને સ્વીકારીએ, અમે અભિનંદન આપીએ છીએ કે આ પ્રકારની પહેલ ધર્મગુરુએ કરી છે. આખા દેશમાં અત્યારે આપણે જોઈ રહ્યા છે કે કાયદો વ્યવસ્થાની જે સ્થિતિ છે, સંવિધાનની જે સ્થિતિ છે, એની ધજ્જા ઉડાવી દીધી છે. અને ગૌવંશના નામે, ગૌ હત્યાના નામે નિર્દોષ લોકોની હત્યા થઈ રહી છે. નિર્દોષ લોકોને જ્યારે પણ એક ટોળો એકત્રિત થાય અને ટોળાશાહી, ટોળા તંત્ર દ્વારા એમના ઉપર હુમલો કરવામાં આવે, નિર્દોષ લોકોને મારવામાં આવે, એટલે કોઈ પણ ગૌવંશ કે ગૌ હત્યાના લીધે કોઈ પણ નિર્દોષ લોકોની હત્યા થતી હોય ના ચલાવી જાય. એટલે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે આખા દેશમાં, એના માટે ભારત સરકાર આ પહેલ કરવી જોઈએ. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાએ પણ એ સૌથી પહેલા આ વસ્તુ ગુજરાતમાં લાગુ કરવાની વાત કરી હતી કે ગાયને રાષ્ટ્રીય પ્રાણી ડિક્લેર કરવામાં આવે. તો હું પણ તમારા ચેનલના માધ્યમથી હું કહેવા માંગુ છું કે કાઉ પ્રોટેક્શન કમિશન બનાવવાની જરૂર છે. સરકાર જવાબદારી લે. જે ગાય દૂધ આપવાનું બંધ કરી દે, જન્મ આપવાનું બંધ કરી દે બાળકોને, એટલે એ ગાય ખેડૂત માટે અને ગામડાના વ્યક્તિ માટે ખૂબ જ ખર્ચાળ બની રહેતી હોય છે. પાંજરાપોળની શું સ્થિતિ છે, ગૌશાળાઓની શું સ્થિતિ છે, ગૌચરની જે જમીનો ફાળવવામાં આવી હતી ભૂતકાળમાં, એ જમીનો ઉદ્યોગપતિઓને વેચી દેવામાં આવી. હવે ગાય માટે ના તો ગૌચરની જમીનો બાકી રહી છે, ના તો પછી પાંજરાપોળમાં જગ્યા છે. પછી એમનો ખર્ચો અત્યારે આપણે થોડા દિવસ પહેલા જ એક વિડીયો જોઈ આપણે, જેમાં 500 થી વધુ ગાયોની જે 1.5 કિલોમીટરના અંતરમાં, હા, 500 થી વધુ ગાયો કચરા પેટીમાં નાખી દેવામાં આવી. તો જો ઈમાનદાર હોય સરકાર અને સરકારને જો હિન્દુ સમાજની લાગણી ખરેખરમાં હોય તો ગાયને રાષ્ટ્રીય પ્રાણી ડિક્લેર કરવામાં આવે. જે રીતે મોર રાષ્ટ્રીય પક્ષી છે, તમે ગાયને રાષ્ટ્રીય પ્રાણી ડિક્લેર કરી દો અને આખા ભારતમાં પછી પ્રતિબંધ હોવું જોઈએ. એવું ના હોય કે આસામનો ભારતીય જનતા પાર્ટીનો નેતા બીજી વાત કરે, સાઉથમાં ભારતીય જનતા પાર્ટીનો નેતા બીજી વાત કરે, બંગાળમાં બીજી વાત કરે, નોર્થ ઈસ્ટમાં બીજી વાત કરે અને પછી બીજી ગાયને એમ કે આ તો ગાય નથી, આ તો મિથુન ગાય છે, અને આ પ્રકારનું જે સર્ટિફિકેટ આપો, અર્થઘટન કરે પોતાના લાભ માટે, એ ના ચલાવી દેવાય. એટલે હિન્દુ સમાજની લાગણી ગૌ માતા સાથે સંકળાયેલી છે અને એને ધ્યાનમાં રાખી સરકાર આના ઉપર રાજકારણ કરવાનું બંધ કરે. હું તો કહું છું તમારા ચેનલના માધ્યમથી કાઉ પ્રોટેક્શન કમિશન બનાવવામાં આવે. ગાયની તમામ સંપૂર્ણ કાળજી રાખવાની જવાબદારી સરકાર પોતે ઉપાડે. ગાયને નિભાવવાનો ખર્ચ આપવામાં આવે. ગૌચરની જમીનો જે ઉદ્યોગપતિઓને પધરાઈ દીધી છે પાછી લઈ લેવામાં આવે. ગામડા દરેક જિલ્લામાં, દરેક શહેરમાં વોર્ડ વાઇઝ ગૌશાળાઓ બનાવવામાં આવે અને કોઈ પણ કારણે ગાયની મૃત્યુ થાય તો સરકારી સન્માન સાથે એનો અંતિમ સંસ્કાર પણ સરકાર કરે. એની તમામ વ્યવસ્થા સરકાર કરવી જોઈએ. જો તમે કાયદેસર અને દિલથી જો તમે હિન્દુ સમાજની લાગણીને માન આપવા માંગતા હોય તો તમારે ગાયની સંપૂર્ણ જવાબદારી સરકાર પોતે ઉપાડે. એનો ખર્ચો અને એની મૃત્યુ થઈ જાય તો એને સ્મશાન ઘાટ સુધી લઈ જાઓ, એનો અંતિમ સંસ્કાર કરો સન્માન સાથે અને એને સાચું ન્યાય આપો. એટલે તમારા ચેનલના માધ્યમથી હું તમામ દેશવાસીઓને, ગુજરાતવાસીઓને કહેવા માંગુ છું કે અમે અમારા જે ધર્મગુરુઓ છે અને જે પણ લોકોએ આ પહેલ કરી છે
એને સ્વીકારીએ છીએ અને અમારી પણ એ લાગણી છે અને માંગણી છે કે ગુજરાતમાં સૌથી પહેલા આખા દેશમાં ગુજરાત આમાં આગળ આવે અને ગુજરાતના મુખ્યમંત્રીને હું વિનંતી કરું કે એ ગાયને રાષ્ટ્રીય પક્ષી આપણે ઘોષિત કરીએ અને તમામ ગાયની જવાબદારી ગુજરાત સરકાર ઉપાડે. એના જન્મથી લઈને મરણ સુધીની તમામ જવાબદારી ગુજરાત સરકાર ઉપાડે અને કાઉ પ્રોટેક્શન કમિશન બનાવવામાં આવે અને તમામ જવાબદારી સરકાર સ્વીકારે. સૌરભ, એક બીજી વસ્તુ જોવામાં આવી કે જ્યારથી મુસ્લિમ સમાજે આનો વિરોધ કર્યો છે ત્યારથી આ જે કટ્ટરવાદીઓ કોઈ જાતનું સ્ટેટમેન્ટ નથી આપ્યું. આપણે જોઈએ કે આ 6 દિવસ 7 દિવસની, તો એના માટે શું આમની રણનીતિ હશે, આમની નીતિ કેવી હશે? જો આ અમુક ઘણા બધા ગુંડાઓ આ કાયદા અને આના નામે માનનીય ડીજી સાહેબનું પરિપત્ર ડિક્લેર થઈ ગયો હોય તો પણ રસ્તામાં ગાડીઓ રોકવામાં આવે, કુરબાનીના જાનવરોને હેરાન કરવામાં આવે, ગાડીઓ પકડી લેવામાં આવે જીવદયાના નામે, અને ઘણા બધા અલગ અલગ સંગઠનના લોકો જે ગુંડાઓ છે, એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ કહેવાય, જે પોલીસના કંટ્રોલમાં પણ નથી અને એ લોકો ગાડી રોકીને ડ્રાઈવરને મારે અને જે લોકો વાહનની હેરફેર કરતા હોય એ તમામ લોકોને એ હિંસાનો સામનો કરવો પડે. એટલે તમે આખી પ્રક્રિયા તમે જુઓ, આખું જે ઇકોનોમી સાથે જોડાયેલી સંકળાયેલી વસ્તુ છે. ચારો વેચાય, દાણો વેચાય, માલ સામાનની હેરફેર થાય, ટ્રાન્સપોર્ટેશન, એ તમામ પ્રકારના લોકો, ખેડૂતથી લઈને મજદૂરથી લઈને તમામ લોકો ઇકોનોમિકલી આની સાથે સંકળાયેલા છે. સરકાર જે ગાઈડલાઈન આપી છે, ગાઈડલાઈન મુજબ તમામ પ્રાણીઓનું હેરફેર થાય તો પણ આવા ગુંડા તત્વો રસ્તામાં ગાડીઓ રોકે અને મારઝૂડ કરે અને કેટલી બધી હત્યાઓ આના નામે થઈ ગઈ છે. એટલે હવે કોઈ પણ હિસાબે કોઈ પણ નિર્દોષની હત્યા ના થાય એટલે સરકાર આગળ આવે.